આજે આપણે એવો નાસ્તો બનાવવાના છે જે નાના બાળકોને તો ભાવશે પણ મોટાને પણ બહુ ભાવશે અને બહારના પિઝાને પણ ભૂલી જાય એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનશે. તો આ નાસ્તો બનાવવા માટે ઘરમાં હોય એ જ વસ્તુનો યુઝ કરી અને આપણે બનાવવાના છીએ. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એ માટે મેં 1 વાટકી રવો લીધો છે અને એ જ માપથી મેં દહીં લીધું છે. હવે આ મિક્સ કરી દેવાનું છે દહીં અને રવાને, અને થોડું એવું એમાં પાણી એડ કરી અને 1 ચમચી જેટલું મીઠું અને મરી પાવડર એડ કરી મિક્સ કરી અને 15થી 20 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવાનું છે. જો જરૂર પડે તો પાણી એડ કરી દેવું. સાથે જ આપણે ગરમ પાણી ઉકળવા મૂકી દઈશું ઢોકળિયામાં અને એક પ્લેટને ગ્રીસ કરી લેશું. હવે સૂજીના બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન આપણે ખાવાનો સોડા અને 1 ચમચી તેલ એડ કરી અને મિક્સ કરી લઈશું અને આપણે પ્લેટમાં કાઢી લઈશું. અને આપણે જે પાણી ઉકળવા મૂક્યું હતું એમાં આ પ્લેટ મૂકી અને સ્ટીમ કરી લેવાનું છે. આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકોને સાંજે ભૂખ લાગે તો ઇન્સ્ટન્ટ બની જાય એવો હેલ્ધી નાસ્તો છે. તો તમે ફટાફટ બનાવી અને સર્વ કરી શકો છો. તો આ સ્ટીમ થઈ જાય આપણે ચેક કરી લઈશું વ્યવસ્થિત રીતે. સ્ટીમ થઈ જાય પછી આપણે એમાં બટર લગાવીશું અને ગરમ હોય એટલે વ્યવસ્થિત રીતે બટર લાગી જશે. તમે મેલ્ટ કરી અને પણ લગાવી શકો છો. આ રીતે બટર લગાવ્યા પછી આપણે ચીઝ એડ કરીશું. તમારે ચીઝ ચોઈસ મુજબ જેટલું એડ કરવું હોય એટલું કરી શકો છો અને થોડી વાર સુધી એને ઢાંકી રહેવા દઈશું જેથી કરીને ચીઝ વ્યવસ્થિત મેલ્ટ થઈ જાય. હવે આપણે કોથમીર, ચીલી ફ્લેક્સ ઉપરથી એડ કરીશું અને આ નાસ્તો આપણો ગરમ ગરમ જ સર્વ કરીશું. અને આ ઠંડો થયા પછી પણ બહુ સરસ લાગે છે. અને આ તમારે ગાર્લિક બટર બનાવી અને લગાવવું હોય તો પણ તમે એ ટેસ્ટ બહુ સરસ લાગે છે. તો તમે એ રીતે પણ કરી શકો છો. બટરને મેલ્ટ કરી એમાં ગાર્લિક એડ કરી દેવાનું અને પછી આપણે આવી રીતે લગાવી દેવાનું. હવે આપણે પીસ કરી લેશું અને વ્યવસ્થિત સરસ એવા સોફ્ટ બની અને આપણો સૂજીના નાસ્તો બની તૈયાર છે. બહુ સરસ સોફ્ટ અને જાળીદાર બન્યો છે, તમે જોઈ શકો છો. અને આ બનતા સહેજ પણ વાર પણ નથી લાગતી. જો તમને આ મારી રેસીપી ગમી હોય મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને ફોલો બી કરજો અને નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.